તો જૂનાગઢના માંગરોળ શહેરમાં ભૂગર્ભ ગટર અને પાણી પુરવઠા યોજનાનો 8,734 લાખના ખર્ચે બનનારા વિશાળ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના હસ્તે કરવામાં આવ્યો। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા અમૃત 2.0 અંતર્ગત થતા આ કાર્યની શહેરના વિકાસને નવી દિશા અને વેગ મળશે તેવી આશા વ્યક્ત થઈ છે। આ પ્રસંગે શહેરના અગ્રણીઓ, પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને મોટી સંખ્યામાં નાગરિકોની હાજરી જોવા મળી હતી। આજે માંગરોળ शहर में માંગરોળ नगरपालिका द्वारा 87 करोड़ रुपया खर्चे आज पानी पुरवठा तेमज जीवीडीएम योजना के नगर में गटर व्यवस्था रहे स्वच्छता ने ध्यान में राख अने आज 87 करोड़ रुपया खर्चे भूगर्भ गटर योजना तेमज पानी पुरवठाना कामना खातमुहूर्त करवामां आव्या छे। मारी नगरना नागरिकोने विनंती है, માંગરોળ शहरना लोकोने विनंती कि आपणे ज्यारे सगवड़ता मळती होय त्यारे अगवड़ता पण थती होय त्यारे आपणे सौ आ काममां जे માંગરોળ शहरनुं मुख्य रस्ताओं पर भूगर्भ गटर योजना अने पाणीनी पाइपलाइन निकळवानी होय तो रस्ताओ पण तूटशे, तो आपणे एमां साथ अने सहकार आपी અને સરકાર શ્રી દ્વારા 87 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે માંગરોળ શહેરને ભેટ આપવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું।